જો આપણે ગયા લેક્ચરની અંદર યુનિટ 4 જોયો હતો, તો યુનિટ 4ની અંદર એક્ટિવિટી 3 કમ્પ્લીટ કરી હતી. એક્ટિવિટી 3, 4 અને 5. આજે આપણે એક્ટિવિટી 6થી જોઈશું. તો પાના નંબર 45 ઉપર એક્ટિવિટી 45 એક્ટિવિટી 6 છે, જે આપણે કરવાનું નથી. લખ્યું છે કે નાવ ધ પ્લે ગેમ મિસ્ટર સિટી યોર ટીચર વિલ હેલ્પ યુ. તો આ જે એક્ટિવિટી 6 છે એ એક્ટિવિટી 6 આપણે જોવાની નથી, કારણ કે એ ક્લાસની રમત છે, રમાડવાની છે, એટલે એ વસ્તુ આપણે કરવાની નથી. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. તો એક્ટિવિટી 7ની અંદર જોઈએ એ રીડ ધ એરેન્જ, કે આ જે સ્ટેટમેન્ટ છે એને વાંચો એમ. રીડ એન્ડ અરેન્જ. અરેન્જ એટલે આ જે છે એનું ગોઠવણ કરવાની છે. તો કઈ રીતે છે આપણે જોઈએ. પહેલાં તો સ્ટેટમેન્ટ વાંચીશું. સ્ટેટમેન્ટમાં આગળ શું છે એ પ્રમાણે આપણે કામ કરીશું. તો અહીંયા છે કેતકી એઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. હવે પેન ફ્રેન્ડનો મતલબ શું થાય? તો પેન ફ્રેન્ડનો અર્થ થાય કે જે પત્ર લખે ને એવો મિત્ર, પત્ર મિત્ર એમ કહીશું. કે કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા, કે કેતકી ને એક પત્ર મિત્ર છે જે કોલકાતામાં રહે છે, કલકત્તામાં રહે છે. હર નેમ ઇઝ કવિતા. અને જે પત્ર મિત્ર છે, જે પત્રથી મિત્રતા થઈ છે, એનું વ્યક્તિનું નામ છે કવિતા, એનું નામ કવિતા છે. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કે કેતકી છે એના જે મિત્ર છે, કેતકી કવિતાને પત્ર લખે છે, એની જે મિત્ર છે એને કવિતા છે, એ કવિતાને કેતકી પત્ર લખે છે. અને શેના વિશે છે? અબાઉટ નવરાત્રી, કે નવરાત્રી વિશે છે. હવે નવરાત્રી શું છે? તો અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ફેમસ એટલે લોકપ્રિય, ફેસ્ટિવલ એટલે તહેવાર, ઓફ ગુજરાત એટલે ગુજરાતનો લોકપ્રિય તહેવાર કયો છે? નવરાત્રી. આપણે જાણીએ જ છે સૌથી મોટામાં મોટો તહેવાર આપણે નવરાત્રીનો છે. 9 થી 10 દિવસનો હોય છે. 9 દિવસ સુધી આપણે ગરબા ગાઈએ છીએ અને 10મા દિવસે દશેરાનો ઉજવણી કરીએ છીએ. તો આવી રીતે આપણે નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. દરેક જણ નવરાત્રિ વિશે જાણતા જ હોય છે. આપણે નવરાત્રિમાં શું કરીએ છીએ? તો ઓબ્વિયસલી નવરાત્રિની અંદર નાના નાના બાળકો ગબ્બર બનાવે છે અને રાત્રે માતા અંબાજીની પૂજા કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે. ગ્રાઉન્ડ હોય એને શણગારવામાં આવે છે અને વચ્ચે ગરબી મૂકવામાં આવે છે અને એની આજુબાજુ આપણે ગરબા ગાતા હોય છે. જુદા જુદા લોકો ટ્રેડિશનલ વેર એટલે એકદમ જે ચણિયા ચોલીની એવા જે કપડાં પહેરી અને ગાય છે. છોકરાઓ હોય છે કેડિયાને એ બધા કપડાં પહેરી અને ગરબા લેતા હોય છે. તો જુદા જુદા જે એક્શન હોય એની અંદર ગરબા લેતા જોવા મળે છે. એમ નવરાત્રિનો જે તહેવાર હોય એમાં 1 થી 9 દિવસ સુધી સરસ 2-3 કલાક સુધી ગરબા ગવાય છે. ઇનામનું વિતરણ અમુક જગ્યાએ થતું હોય છે. તો આવી રીતે આપણે નવરાત્રિ વિશે જાણીએ જ છીએ. હવે શું કહે છે કે આ જે કેતકી હતી એણે કવિતાને પત્ર લખ્યો છે જે કલકત્તામાં છે. બટ હર યંગર બ્રધર એટલે કે નાનો ભાઈ, ટોર એટલે ફાડી નાખો, ધ લેટર. હવે કેતકીએ એના જે મિત્ર છે કવિતા, એને પત્ર લખ્યો હતો, પરંતુ એનો જે ભાઈ હતો નાનો એને ફાડી નાખ્યો પત્રને. લેટર ઇન્ટુ પીસીસ એટલે કે નાના નાના ટુકડાઓની અંદર ફાડી અને ટુકડા કરી દીધા છે. બટ ધ પીસીસ ટુગેધર, પરંતુ આજે પુટ ધ પીસીસ એટલે પુટ એટલે મૂકવું, પીસીસ એટલે ટુકડા, ટુગેધર સાથે, કે ટુકડાઓને સાથે મૂકો. એન્ડ ફાઇન્ડ આઉટ અને શોધી કાઢો વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ્સ, કે કેતકીએ એના જે મિત્ર હોય એને શું લખ્યું હશે. તો જે લખેલું છે એનું ભાષાંતર હું તમને કરાવી દઈશ, પણ તમારે આ જે ટુકડા છે એને તમારે જાતે જોઈન્ટ કરવાના છે. પહેલું જોઈએ, ધ ડાન્સ ટેક્સ અ પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ, કે ડાન્સ એટલે જે નૃત્ય કરવામાં આવે છે ઓપન ગ્રાઉન્ડ એટલે ઓપન ખુલ્લા મેદાનમાં કરવામાં આવે છે. બલ્બ ધ એટમોસ્ફિયર લાઇક ફેર, કે વાતાવરણ, એટમોસ્ફિયર એટલે વાતાવરણ, એક મેળા જેવું હોય છે. ડાન્સર્સ ટ્યુન ઓફ ધ ગરબા સોંગ વિથ મ્યુઝિક, કે જે ડાન્સર હોય, નૃત્યકારો હોય, એ ગરબાના જે સોંગ હોય એની મ્યુઝિક હોય એને તાલે ગરબા લે છે. ડાન્સર ઇઝ વેરી લાર્જ, સો ધ કોરસ સિંગ ધ ગરબા સોંગ, બીકોઝ ધ ગરબા સોંગ
ગોડેસ. હવે આ છે એ બધું ટુકડાઓમાં કરેલું છે એટલે આપણે જલ્દી વ્યવસ્થિત રીતે વાંચી નથી શકતા, પરંતુ નવરાત્રિ વિશે છે કે નવરાત્રિની અંદર ઓલી જે કહેવાય ને કે ગરબાઓ જે ગાતા હોય એના માટે સંગીતકારો બોલાવવામાં આવે છે જે ગરબાને ગાય છે, અને અમુક મ્યુઝિકવાળા હોય, ઢોલવાળા હોય એ વગાડતા હોય છે. કોરસ એમનું એક જૂથ હોય છે. કોરસ એટલે જે ગાતા હોય એ લોકોના ગ્રુપ હોય એમ. પછી અહીંયા છે પીપલ ડેકોરેટેડ એન્ડ illuminate the ground with the tiny from a circle open ground and dance to the music is very energetic. એટલે કે જે લોકો હોય એ લોકો જે મેદાન હોય એને એની અંદર લાઇટિંગ કરે છે અને એને શણગારે છે. ઇન સમ પ્લેસીસ ઘણી જગ્યાએ ધ નંબર ઓફ પછી લાઉડ સ્પીકરો ગોઠવવામાં છે. ઇટ ઇઝ અ ટ્રેડિશનલ ટુ વર્શિપ. આ જે નવરાત્રિ હોય છે એની અંદર ટ્રેડિશનલ વેર એટલે ચણિયાચોળીને એવું બધું પહેરી અને ગરબા ગાવામાં આવે છે. લોકો વર્શિપ એટલે પૂજા કરવી, એડમાયર્સ એટલે પ્રશંસા કરવી. અંબેમાં એટલે કે અંબા માતાની પ્રશંસા અને પૂજા કરે છે. પછી અહીંયા લખેલું છે નવરાત્રિ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત, કે સૌથી મોટા મેજર એટલે મોટો, સૌથી મોટો તહેવાર છે ગુજરાતનો. નવરાત્રિ ઇઝ કેટલાનો છે? નવરાત્રિ મીન્સ 9 લાઇટ્સ. હવે આ બે છે એ ભેગા કરે છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ એટલે કે 9 દિવસનો, 9 રાતનો તહેવાર છે. યસ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ, કે હા તે 9 રાતનો સમય, 9 રાત્રિ હોય, નાઇટ્સ હોય એનું જે ફેસ્ટિવલ છે એનો તહેવાર છે. એવરીવન જોઈન ઇન ગરબા. ઇટ ઇઝ ધ ફોક ડાન્સીસ ઓફ ગુજરાત, કે દરેક જણ હોય છે એ ગરબાની અંદર જોડાય છે. તે ગરબા છે એ ગુજરાતનું લોકનૃત્ય છે, લોકનૃત્ય. ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ, કે એ કન્ટિન્યુ આખી રાત સુધી અમુક વખતે ચાલુ રહે છે. ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ, કે હંમેશા યુથફુલ એટલે એનર્જીવાળો એકદમ. આપણને એની અંદર આપણે ડાન્સ કરીએ, નૃત્ય કરીએ, ગરબા ગઈએ તો આપણને એનર્જી આવે છે. યંગ મેન એન્ડ વુમન, કે જુવાન સ્ત્રીઓ અને પુરુષો સરસ એનર્જીથી ગરબા ગાય છે. ટાઇની ટોટ્સ એન્ડ એડલ્ટ પીપલ ઓલ જોઈન ઇન ગરબા, કે નાના બાળકો, ટાઇની ટોટ્સ એટલે નાના બાળકો, અને એલ્ડર એટલે શું થાય? ઘરડા વ્યક્તિઓ પણ આની અંદર જોડાય છે. હવે આ અને અહીંયા કદાચ લખેલો છે, સોરી આપણે જોઈએ. હાવ આર યુ ઓકે ઓર સ્ટીલ સફરિંગ. હવે જો આ બે છે એને જોઈન કદાચ કરેલા હશે. સફરિંગ ફ્રોમ કોલ્ડ, કે શું તું શરદી, કે હું હાવ આર યુ, કે તું મજામાં છે, હું આર યુ નાવ ઓકે, કે તમે ઓકે છો, કે સ્ટીલ સફરિંગ ફોર સેવરલ કોલ્ડ, એટલે કે હજી પણ તને શરદી થઈ છે. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર, કે હું મારી મમ્મી સાથે શોપિંગ કરવા એટલે કે બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ, કે તારે માર્કેટમાંથી, બજારમાંથી કાંઈ જોઈએ છે. આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી ફ્રોમ મી, કે હું ચણિયાચોલી મારા માટે ખરીદવાની છું. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર, સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર યુઝવલી અ વીક ઇન ટાન્સ એન્ડ વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન, કે નવરાત્રિ હવે કે થોડા સમયમાં એમ શરૂ થવાની છે, ખૂબ જ નજીકમાં જ આવી રહી છે, એટલે આપણે કે એની પ્રિપેરેશન્સ એટલે કે તૈયારીઓ શરૂ કરવી જોઈએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ્સ ઓફ નવરાત્રિ? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ, કે શું તું નવરાત્રિ વિશે કે નવરાત્રિના તહેવાર વિશે જાણે છે, કે ચાલ હું તને નવરાત્રિ વિશે જણાવી દઉં. હવે આ બે ટુકડા છે અને જોઈન કરીને બનાવ્યું છે કે વુમન એન્ડ મેન્સ ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર, કે માણસો એટલે કે સ્ત્રીઓ અને પુરુષો છે એ ટ્રેડિશનલ વેરની અંદર એનો જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી હોય છે, ગુજરાતનો જે ચોક્કસ જે ડ્રેસ હોય છે, સાડી, ચણિયાચોલી એવું પહેરી અને સ્ત્રીઓ અને પુરુષો આવે છે. વુમન વિયર ચણિયાચોલી, ધ ચણિયાચોલી ઇઝ ફુલ ઓફ ધ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. દે વિયર વુમન વિયર ચણિયાચોલી. શું કહે છે કે ચણિયાચોલી છે એ ફૂલ ઓફ એમ્બ્રોઇડરીથી ભરેલી હોય છે અને મિરર વર્ક એટલે કે કાચનું વર્ક કરેલું હોય છે. પછી છે they wear attractively jewelry
કે સચ એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ, કે તેઓ લોકોએ જે ચણિયાચોલી પહેરી હોય સાથે સાથે નવરાત્રિની અંદર શું કર્યું છે, એટ્રેક્ટિવ જ્વેલરી એટલે કે એકદમ આકર્ષક જે જ્વેલરી પણ પહેરી હોય છે, જેમ કે બેંગલ્સ એન્ડ બ્રેસલેટ, હાથમાં કે બેંગલ્સ પહેરેલા હોય છે અને બ્રેસલેટ કે ઓલા જે હોય ને બલૈયા કે ઓકે. એન્કલેટ્સ એન્ડ આર્મલેટ્સ, એન્કલેટ્સ એટલે પગમાં પહેરવાનું, આર્મલેટ્સ એટલે કે ખભા ઉપર પહેરવાનું જે હોય પહેરણ એ કરેલું હોય છે. મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, કે જે પુરુષો હોય, પુરુષોએ કુર્તા પાયજામા એટલે કે જબ્બો લેંગો પહેરેલો હોય છે અને એમની ઓઢણી હોય છે વેસ્ટ ઉપર એટલે કમર ઉપર ગોળ રાઉન્ડમાં બાંધેલી હોય છે. એવરીબડી મૂવ્સ અ સર્કલ એન્ડ ધ ડાન્સર ડાન્સ વિથ ધ ડિફરન્ટ એક્શન, અને કે બધા જ હોય છે એ બધા એક સર્કલ એટલે એક ગોળ બનાવે છે અને જે ગરબા હોય એ ગરબા ગાય છે અને ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ અને જુદી જુદી એક્શનમાં જુદી જુદી ક્રિયાઓમાં ડાન્સ નૃત્ય કરે છે. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ, કે આ આનંદ અને મિત્રતાનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ, કે નવરાત્રિમાં તારે એક વખત તો ગુજરાતની મુલાકાતે આવવો જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ, કે હું જાણું છું તારા માટે અનફોર્ગેટ એટલે એકદમ ભૂલી ના શકાય તેવો યાદગાર અનુભવ રહેશે. તું આય અને અહીંયા ગુજરાતની મુલાકાતે લે. તો આ થઈ ગયું આપણે પત્ર વિશેની વાત. પત્ર સરસ લખેલો છે નવરાત્રિ વિશે. હવે એને નવરાત્રિને લગતો જ આપણે એક્ટિવિટી 7B અંદર જોવાનું છે. તો 7B અંદર જોઈએ તો મેચ A વિથ B એન્ડ ડ્રો એરોઝ ફોર શો રિલેટેડ વર્ડ્સ, કે એ અને બી જે જોડકા છે એને જોડી અને એને એરો કરવાના છે, એટલે એને જોડવાના છે, એને રિલેટેડ શબ્દ એટલે કે એની અનુરૂપ થતા હોય શબ્દો એના ઉપર તમારે જોડવાના છે. તો પહેલું અટાયરનો મતલબ થાય પહેરવેશ, જેને આપણે ડ્રેસ અથવા ચણિયાચોલી કહીશું. પછી છે ટાઇની ટોટ્સ. ટાઇની ટોટ્સનો અર્થ થાય છે કે નાના બાળકો, જેને આપણે ચિલ્ડ્રન કહીએ છીએ, ચિલ્ડ્રન સાથે જોડીશું. પછી છે કોરસ. કોરસનો મતલબ થાય કે એક ગ્રુપ હોય કે જે ગાયન કલાકારનું એક ગ્રુપ હોય એને કોરસ કહેવામાં આવે છે. તો અહીંયા ગ્રુપ સોંગ્સ લખીશું. પછી છે ફોક ડાન્સ. તો ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય. તો લોકનૃત્ય શું છે? આપણું ગરબા. પછી છે જ્વેલરી. કઈ જ્વેલરી હોય? તો અહીંયા લખ્યું છે બ્રેસલેટ. તો બ્રેસલેટ એટલે જ્વેલરી એટલે દાગીના એમ. પછી છે ગોડેસનો અર્થ થાય જે માતાજી હોય એની વાત કરવામાં આવી છે. તો ગોડેસ એટલે માતાજી જે છે મહાકાલી. પછી છે રાઉન્ડ ધ કોર્નર. એટલે કે એકદમ આવી જ પહોંચ્યું છે, એકદમ નજીકમાં જ છે. તો વેરી નિયર સાથે જોડીશું. વેરી નિયર એનો અર્થ થાય. ડેક્ડ અપનો મતલબ થાય એકદમ સુસજ્જ અને એકદમ વ્યવસ્થિત. તો એને ડેકોરેટેડ એટલે શણગારેલું હોય અથવા તો સુસજ્જ રીતે. ડેક્ડ અપ એટલે સુસજ્જ થાય, જે ડેકોરેટેડ એટલે શણગારવાના અર્થમાં થાય છે. તો આવી રીતે મેં જોઈન કર્યો છે. તમે તમારી નોટમાં ડાયરેક્ટલી જવાબ આન્સર લખી દેજો. બરાબર. હવે જોઈએ આપણે એક્ટિવિટી 7C. એક્ટિવિટી 7C નું સ્ટેટમેન્ટમાં છે. તો રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક રાઇટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ, કે અહીંયા કેટલાક આજે નવરાત્રિ છે, નવરાત્રિના વિશે થોડા ક્વેશ્ચન લખેલા છે. જે અનુરૂપ થતો આ પત્રને અનુરૂપ થતો હોય તો હામાં જવાબ આપવાનો છે, અથવા તો નામાં થતો હોય તો નાવાળા ખાનામાં ખરું કરવાનું છે. અહીંયા આપણને યસ, નો, ક્વેશ્ચન અને નંબર આવી રીતે કરી અને 11 ક્વેશ્ચન પૂછેલા છે. બરાબર. તો આ 11 ક્વેશ્ચન છે એનો યસમાં આવતો હોય તો યસના ખાનામાં ખરું કરવાનું, નોમાં જવાબ આપતો હોય તો નોના ખાનાની અંદર તમારે ખરું રાઇટ માર્ક કરવાનું છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 1. ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ, કે શું ડાન્સર એટલે જે નૃત્યકારો છે એ સર્કલ એટલે ગોળ બનાવી અને નૃત્ય કરે છે. તો આપણે જાણીએ છીએ નવરાત્રિ બધાએ જોઈ જ છે. તો નવરાત્રિની અંદર એમ જ કરે છે, ગોળ બનાવી અને નૃત્ય કરે છે. બીજું છે એટલે યસના ખાનામાં ખરું કરવાનું. બીજું છે ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ, કે જે ગરબા હોય એ ગરબા શેના કૃષ્ણ ભગવાનના ગવાય છે? તો ના, અહીંયા મહાકાલી માતા, દુર્ગા માતા અને અંબાજી માતાના ગવાય છે એવું આપણે જોયું છે. એટલે આપણે અહીંયા લોર્ડ કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણના નથી ગવાતા, એટલે ત્યાં કે તેની વર્શિપ પૂજા, કે આ જે ગરબા સોંગની અંદર ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે, ના માતાજીની કરવામાં આવી છે. એટલે આમાં નોના ખાનામાં કરીશું.
પછી ત્રીજો ક્વેશ્ચન છે, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? એ શું કવિતા પણ ગરબાના ગીતો હોય એ ગીતો ગાય છે, કોરસ એટલે જે ગ્રુપ્સવાળા જોડે? તો ના, એ નથી ગાતી. એ તો શું કરે છે, ફક્ત ડાન્સ કરે છે અથવા તો ગરબા લે છે. પછી ચોથું છે, ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસીસ? શું કેતકીના પપ્પાએ એનો જે પત્ર હતો એ ફાડી નાખ્યો હતો? તો આપણે જાણીએ છીએ કેતકીના પપ્પાએ ફાડ્યો નહોતો, એનો જે યંગર બ્રધર હોય એણે ફાડ્યો હતો, એટલે એના નો લખીશું. પછી છે, ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલિઝમ? કે ઘરડા લોકો થોડી સામાજિક સ્ટ્રીમ કરે છે? તો ના, એ લોકો પણ ગરબા ગાય છે, એટલે એમાં નવમા ખાનામાં ખરું કરીશું. પછી છે, કેતકી બાય ચણિયા ચોલી? શું કે ચણિયા ચોલી ખરીદે છે? તો હા, એ ખરીદવાની હતી, યસ લખીશું, યસના ખાનામાં ખરી કરીશું. 7મો ક્વેશ્ચન જોઈએ, ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? શું કેતકીને ગરબા ગાવા ગમે છે? હા, એને ગમે છે, એ કહે જ છે લેટરની અંદર કે આઈ લાઈક ધીસ ફેસ્ટિવલ, એટલે એના યસના ખાનામાં ખરું કરીશું. પછી છે, ઇઝ કેતકી ફ્રોમ કેરાલા? કેતકી કેરાલાની છે? ના, આપણે જાણીએ છીએ કેતકી કેરાલાની નથી, એટલે નોના ખાનામાં ખરું કરીશું. પછી છે, ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ? કે શું જે નાના બાળકો હોય એ ગ્રાઉન્ડને શણગારે છે? તો ના, યુવાનો શણગારે છે, એટલે આમાં નાના ખાનામાં ખરું કરીશું. 10મું છે, ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ ઓન નવરાત્રિ? કે લોકો ટ્રેડિશનલ કપડાં પહેરે છે નવરાત્રિમાં? તો યસ, આપણે જાણીએ જ છીએ. પછી આગળ છે 11મો, ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર 9 days? કે શું નવરાત્રિ છે એ 9 દિવસોનો તહેવાર છે? તો 9 દિવસનો નથી, 9 રાતનો તહેવાર છે, એટલે 9 nights લખીશું અહીંયા. એટલે આ વાક્ય આમ તો ખોટું છે, એટલે આપણે નોના ખાનામાં ખરું કરીશું. તો આ થઈ ગયું આપણું એક્ટિવિટી 7C. હવે જો જે આ પત્ર લખ્યો છે એ પત્ર તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી અને તમારે જાતે કરવાનો છે, કારણ કે એ ફાટેલો છે, એટલે તમે યોગ્ય ક્રમમાં તમારી રીતે નોટની અંદર આખો લખી દેજો, બરાબર. એક્ટિવિટી 6 છે, તો એ આપણે ક્લાસમાં કરવાની વસ્તુ છે, એટલે એ નથી કરાઈ. એક્ટિવિટી 7 છે, આ જે પત્ર છે એ પત્રને તમારે લખવાનો છે, યોગ્ય ક્રમમાં જે ટુકડા હોય એને જોઈન્ટ કરી અને આખો પત્ર પૂર્ણ કરવાનો છે. એક્ટિવિટી 7B છે, એમાં ડાયરેક્ટ જે મેચ ફોલોઈંગ હતું એમાં જે પ્રશ્ન છે એની સામે ડાયરેક્ટ જવાબ લખવાનો છે. આવી રીતે તમે જોઈન નહીં કરો તો ચાલશે તમારી નોટમાં. અને આ જે ક્વેશ્ચન 7C છે, એક્ટિવિટી 7Cની અંદર છે, તો આ છે એ તમારે તમારી નોટની અંદર ક્વેશ્ચન લખી અને યસ કે નોમાં જવાબ આપવાનો, અને આવું રીતે કોઠો બનાવીને કરવું હોય તો બી વાંધો નથી. તો આટલે સુધી તમે કમ્પ્લીટ કરજો. હવે આગળનો જે આપણો લેક્ચર છે એની અંદર આપણે એક્ટિવિટી 8થી જોઈશું.